ગારિયાધારમાં ભાજપ મહિલા મોરચા દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવાયું, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। ગારિયાધારમાં મહિલા મોરચા ભાજપના કાર્યકરો હોદ્દેદારો દ્વારા રેલી યોજવામાં આવી હતી, જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને બિહારમાં જે વડાપ્રધાનના માતા વિશે ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી હતી, જેમાં ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારો સહિત જોડાયા હતા અને બેનરો લઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને મામલતદારને આવેદનપત્ર પાઠવી ફરિયાદની માંગ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત જોડાયા હતા અને રજૂઆત કરવામાં આવી હતી। હું નિલેશ રાઠોડ, ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ। આજ રોજ ગત દિવસોમાં જે બિહારમાં કોંગ્રેસના મંચ ઉપરથી રાહુલ ગાંધીની સભા પૂર્ણ થયા અરસામાં એના કાર્યકરો દ્વારા આપણા ગુજરાતનું ગૌરવ એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માતા વિશે જે અભદ્ર ટિપ્પણીઓ કોંગ્રેસના મંચ દ્વારા કરવામાં આવી હતી, તેનો આજે સખત વિરોધ અમારા આખા જિલ્લા અને પ્રદેશમાં અમારા મહિલા મોરચાના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે। આ બાબતે આજ અમે 2 વાગ્યાથી ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો અને જે ભારતીય સંસ્કૃતિમાં માનું મહત્ત્વ શું છે એ આ વિદેશી કલ્ચરવાળા રાહુલ ગાંધીને શું ખબર હોય અને આવી રીતે માનું અપમાન કરી એ નરેન્દ્ર મોદીની માં એવું નથી, એ સમગ્ર ભારતના માતા છે, સમગ્ર ભારતની માતાઓ બહેનોનું અપમાન છે અને એના વિરોધમાં અમે સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારો આખો મહિલા મોરચો, અમારો શહેરના તાલુકાના કાર્યકરો સૌ ભેગા મળી અને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।